જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર ફેંકાયું છે જૂતું। જી હા, જાહેર સભામાં ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું છે। ચાલુ ભાષણ દરમિયાન એક શખ્સે જૂતાનો ઘા કર્યો। જૂતું ફેંકનારને કાર્યકરોએ મેથી પાક ચખાડ્યો છે। આપને જણાવી દઈએ, ગોપાલ ઇટાલિયાએ 2017માં ગૃહમંત્રી પર ફેંક્યું હતું જૂતું। 8 વર્ષ બાદ હવે જ્યારે ગોપાલ ઇટાલિયા એમએલએ બન્યા છે ત્યારે તેમના પર પડ્યું જૂતું। કોંગ્રેસના કાર્યકરે ઇટાલિયા પર જૂતું ફેંક્યું હતું। કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહ જાડેજાએ આ જૂતું ફેંક્યું હોવાનું સામે આવ્યું છે। જૂતું ફેંકાયા બાદ ગોપાલ ઇટાલિયાની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી। આ ભાજપ અને કોંગ્રેસની મિલીભગતથી થયું છે તેવું ઇટાલિયાનું કહેવું છે। ગોપાલ ઇટાલિયાએ ભાજપ કોંગ્રેસ બંનેને ગણાવ્યા છે જવાબદાર। લોકપ્રિયતા વધતા વિરોધીઓના પેટમાં તેલ રેડાયું હોવાનું ઇટાલિયાએ કહ્યું। આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે કાર્યક્રમ ચાલતો હતો ત્યારે આજે આટલી વિશાળ જનસંખ્યા જોઈને, જામનગરની અંદર આમ આદમી પાર્ટીને આટલું વિશાળ જનસમર્થન જોઈને ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું અને ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળીને આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો હતો ત્યારે એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશુંક ફેંક્યું। મને એવું લાગ્યું કે પથ્થરો ફેંક્યો છે, પણ પાછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા, ચપ્પલ ફેંક્યા છે। તો ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનારનો વિડીયો સામે આવ્યો છે। પૂર્વ ગૃહમંત્રી પર થયેલા હુમલાનો બદલો વાળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો। ગોપાલે 2017માં ગૃહમંત્રી પર જૂતું ફેંક્યું હતું ત્યારે અત્યારે ફરીથી એમએલએ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું છે। જૂતું ફેંકનારનો વિડીયો સામે આવ્યો છે જેમાં પૂર્વ ગૃહમંત્રી પર થયેલા હુમલાનો બદલો વાળ્યાનો સંતોષ વ્યક્ત કરાયો। છત્રપાલસિંહ, જામનગર। આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે। એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે। આજ મને મોકો મળવાથી, સમાજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં। જામનગરમાં આપની સભા દરમિયાન ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો મામલો, આ મામલે રાજકારણ ગરમાયું છે। જ્યાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા મામલે ભારતીય જનતા પાર્ટીના નેતા શ્રદ્ધા રાજપૂતની પ્રતિક્રિયા સામે આવી। તેમનું કહેવું છે કે સસ્તી લોકપ્રિયતા મેળવવા પોતાના પર જૂતું ફેંકાવ્યું છે। ગોપાલ ઇટાલિયાએ ભૂતકાળમાં દેવી દેવતાઓનું અપમાન કર્યું છે। સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ક્યારેક પોતાના મોઢા ઉપર સ્યાહી ફેંકાઈ દે તો એમના જ ચેલા ગોપાલ ઇટાલિયાજીએ આજે સસ્તી લોકપ્રિયતા માટે જૂતું ફેંકવાની જે ઘટના છે પ્રકાશમાં આવી છે। પણ આની સાથે મારે એ પણ કહેવું છે કે આપણે ત્યાં કહેવાયું છે કે બોયા પેડ બબૂલ કા તો આમ કહાં સે હોય। ભૂતકાળની અંદર ગોપાલ ઇટાલિયાજીએ તત્કાલીન ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું હતું અને સાર્વજનિક જીવનની અંદર જે પ્રમાણે વામપંથી ગોપાલ ઇટાલિયાજીની વાણી છે, જે પ્રમાણે હિન્દુ દેવી દેવતાઓનું તેઓ અપમાન કરતા આવ્યા છે અને ગોપાલ ઇટાલિયાજી ગુજરાતની તાસીરને સમજી નથી શક્યા। આ પ્રગતિશીલ ગુજરાત છે જેમાં ક્યારેય પણ આવી વામપંથી વિચારધારા ચાલ્યા એમ નથી।